નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. આપ જુઓ છો કે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રમાણે T20 વર્લ્ડ કપ આગળ વધી રહ્યો છે એ જ પ્રમાણે મેચ ટુ મેચ દરેક મેચના રિવ્યૂ ને પ્રિવ્યૂ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપવામાં આવ્યા છે. આજની વાત કરીએ તો બિલકુલ આપ સમજી ગયા છો કે જે પ્રમાણે ફાઇનલ રમાવાની છે અને ફાઇનલ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે રમાઈ રહી છે અને આ ફાઇનલનો મુકાબલો અને એના પ્રિવ્યૂની ચર્ચા કરવી છે, કારણ કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. લાખો પ્રેક્ષકો આવવાના છે અને પ્રેક્ષકો તો જોશે જ, પણ વિશ્વભરના ક્રિકેટ રસિકો આ ફાઇનલ મુકાબલો જોવાના છે. એટલે તમે સમજી શકો છો કે કેટલો રોમાંચક મુકાબલો હશે ને એમાં પણ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને ભારતે હાર આપી એટલે ભારતીય ટીમ તો ફોર્મમાં છે જ, ખેલાડીઓનો જુસ્સો પણ ગજબનો છે અને દરેક આપણા ભારતીય હોય પ્રેક્ષકોએ અપેક્ષા રાખે કે ભાઈ ભારતીય ટીમ જીતે અને બહુ મજબૂત ટીમ છે. પણ સામે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે, ન્યૂઝીલેન્ડની ટીમને ઓછી આંકી ન શકાય, કારણ કે સાઉથ આફ્રિકાને એક જ વિકેટ ગુમાવીને પોતાનું ફોર્મ બતાવ્યું છે અને દબદબાભેર બહુ જ વટથી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ પણ પહોંચી છે. એટલે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની આમ તો જો કે વાત કરીએ તો જે ICC ટ્રોફીની ફાઇનલ છે એમાં ચોથી વાર બંને ટીમો ટકરાઈ રહી છે. એના રેકોર્ડની વાત આપણે પછી કરીશું ચાલુ ચર્ચામાં, પણ સેન્ટનરને ભરોસો છે કે મારી ટીમ, મારા ખેલાડીઓ સારું રમશે, ટીમ જીતશે. કેમ ન હોય ભાઈ, ચોક્કસ ક્રિકેટ છે, ખેલાડીઓ ફોર્મમાં છે, જે પ્રમાણે ન્યૂઝીલેન્ડનો ખેલાડીઓની રમત છે એ પ્રમાણે, પણ ભારતીય ખેલાડીઓ પણ કંઈ કમ નથી, ફોર્મમાં જ છે અને ભારતીય ટીમે સેમિફાઇનલમાં પણ જોરદાર બેટિંગ કરી છે, ફિલ્ડિંગ જોરદાર કરી છે. એટલે આ એક સારું પ્રદર્શન જોવા મળ્યું અને ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી. એક સમયે ગણિત પર હતા કે જો તોનું ગણિત હોય તો ભારતીય ટીમ સેમિફાઇનલમાં આવે. અરે સેમિફાઇનલ તો ઠીક, હવે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે અને આ જ મેદાન પર ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને કારમી હાર આપી હતી. બટ કહે છે ને કે સાવધાન, આ સાઉથ આફ્રિકાની ટીમ નથી ભાઈ, આ ન્યૂઝીલેન્ડની ટીમ છે અને એની સામે તમારે ચોક્કસ સ્ટ્રેટેજી સાથે જ ઉતરવું પડશે. ચલો વધારે ના કહેતા, ભારતને જીતનો જશ્ન મનાવવાની તક કેટલી છે ન્યૂઝીલેન્ડ સામે, અને બીજું કે કેવો રહેશે આ મુકાબલો. બંને ટીમો ફોર્મમાં છે, બંને ટીમોના ખેલાડીઓ ફોર્મમાં છે. મુકાબલો કેવો રહેશે? અક્ષર, હાર્દિક, બુમરાહ, એમની પાસે કયા પ્રકારની અપેક્ષાઓ, કેવો જાદુ કરશે? પીચ છે, બેટિંગ ટ્રેક છે, તો ચોગા છગ્ગાની રમઝટ કેટલી જોવા મળશે, કેટલો સ્કોર થઈ શકે છે, અને ખાસ અગત્યની ચર્ચા ટોસ. યસ, ટોસ કેટલો અગત્યનો રહેશે એ પણ બહુ જ મહત્વનું. આ તમામ ચર્ચા આજે કરવી છે ICC T20ની ફાઇનલના પ્રિવ્યુમાં, અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ એક રિપોર્ટ પર. રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ. વધારાની ટ્રેનો, બસો અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવવાના બધા જ સાધનો સજાવી દેવામાં આવ્યા છે અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ખચોખચ ભરાયેલ હશે. 1 લાખ ઉપરાંતના પ્રેક્ષકો સ્ટેડિયમ ગજાવશે અને ભારત ત્રીજી વાર ટાઇટલ માટે T20 માટે રમવા જઈ રહ્યું છે અને જે રીતે તેને ઇંગ્લેન્ડને મુંબઈમાં હાર આપી છે એટલે ભારતનો જુસ્સો ગજબનો હોય તે સ્વાભાવિક છે અને તે જ પ્રમાણે પ્રેક્ષકો અને ક્રિકેટ ચાહકો પણ ભારત જ જીતે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે. પરંતુ આ બધામાં ન્યૂઝીલેન્ડને ઓછું આંકવાની ભૂલ ન થઈ જાય તે પણ ધ્યાન રાખવું પડશે. આ જ ટીમે વર્લ્ડ કપ જીતના દાવેદાર અને તમામ મેચો જીતેલ સાઉથ આફ્રિકાને માત્ર એક જ વિકેટ ગુમાવીને એલને એકલે હાથે 9 વિકેટે પરાજિત કરીને તેના સાઉથ આફ્રિકાના કેપ્ટનના કહેવા પ્રમાણે ન્યૂઝીલેન્ડે તેમના મોં પર તમાચો માર્યો હતો. એવું આ હાર પછી લાગ્યું હતું. ખેર, ભારત અને ન્યૂઝીલેન્ડ ICC ટ્રોફીની ફાઇનલમાં ચોથી વાર ટકરાશે. ભારત 2000માં ચેમ્પિયન ટ્રોફી અને 2021ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારનો સામનો કર્યો હતો, જ્યારે 2025ની ચેમ્પિયનશિપમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી જીત મેળવી હતી. આ ચોથી વારની ટક્કર છે ફાઇનલમાં, ત્યારે સેન્ટનરને પૂરો ભરોસો છે કે ટીમ સારું કરશે અને ફાઇનલ જીતશે. ભારતના અભિષેક સિવાય તમામ ખેલાડીઓ પોતાના ભાગે આવતી ડ્યુટી પૂરી શિદ્દતથી નિભાવે છે. ભારતે સેમિફાઇનલમાં જોરદાર ફિલ્ડિંગનું પ્રદર્શન પણ કર્યું હતું અને ટીમને ફાઇનલમાં પહોંચાડી. આ મેદાન પર ભારતને સાઉથ આફ્રિકાએ કારમી હાર આપી હતી, પરંતુ હવે ટીમ ન્યૂઝીલેન્ડ છે
અને આ અનપ્રિડિક્ટેબલ ટીમને હરાવવા નવી રણનીતિ પણ ભારતે બનાવવી પડશે. તો અશોકજી, સવાલ એ છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જે T20નો આખરી એટલે કે ફાઇનલ મુકાબલો રમાવાનો છે ને એમાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, સાહેબ લાખોની પબ્લિક આવશે. મને તો અત્યારથી એમ થાય છે કે અશોકજી, તમે પણ ત્યાં જવાના છો આ ફાઇનલ જોવા માટે, તો મને એક કેવું દ્રશ્ય હશે મારે તો એ જાણવું છે. કારણ કે મેદાન પર ચીયર કરવા, ખાસ કરીને ચોગ્ગા છગ્ગા બિરદાવવા, જીતનો જશ્ન મનાવવા લોકો તૈયાર હશે. કયા પ્રકારનું આખું એક શક્યતા કે સંભાવના કે એક આખું પિક્ચર જોઈ રહ્યા છો? પહેલી વસ્તુ તો એ છે કે મુંબઈમાં જે સેમીફાઇનલ ભારત જીત્યું એમાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે જે રીતે આખી મેચ જીતાડવામાં પોતાનું 200% આપી દીધું અને જે રીતે આપણે મેચ જીત્યા, હું માનું છું કે લોકો આખી ટીમને આવકારવા માટે એટલા જ રોડ પર જોવા મળ્યા હતા. ટીમ જ્યારે આવી કે પ્રેક્ટિસ માટે જાય છે ત્યારે પણ લોકો લાઈનોમાં ઊભા રહે છે. અને ખાસ કરીને ભારતના ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે અત્યારે ભારતના જે અહીંયા અમદાવાદના રહેવાસીઓ છે એની પાછળ ગાંડા થયા છે. વર્લ્ડ કપ ફાઇનલની આપણે વાત કરીએ તો નવી ટ્રેનો, મીન્સ કે એક્સ્ટ્રા ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જે ટ્રાન્સપોર્ટેશન છે એને સુદૃઢ કરવામાં આવ્યું છે, બધી અલગ અલગ રીતે ફેસિલિટીઝ કરવામાં આવી છે. એનો અર્થ એ થયો કે 1,40,000ની પબ્લિક જે છે એ પબ્લિક કાલે ફિટ ફૂલ આખું સ્ટેડિયમ થશે એવું તો ચોક્કસ લાગી રહ્યું છે. કારણ કે જે રીતે ઉત્સાહ જોવા મળ્યો છે અને જે રીતે લોકો, અને આમે અમદાવાદની અંદર ક્રિકેટ હોય ને એમાં પાછી ફાઇનલ અને એમાં પાછું ભારત હોય તો આ તો એવું છે ને, મોસળમાં જમવાનું મા પીરસનાર જેવી વાત છે. એટલે હું માનું છું કે આખું ગુજરાત અથવા તો બહારથી પણ આવનારા જે લોકો છે એ અહીંયા આગળ જોવા માટે આવશે. એટલે પહેલી વસ્તુ કે આખું સ્ટેડિયમ પેક હશે. હવે આ પેક થતા સ્ટેડિયમને કોણ આનંદ આપે છે, કોણ ચીયર કરવાની તક આપે છે, એ બધું આપણને મેચમાં જોવા મળશે. સૌથી મહત્ત્વની વાત, હમણાં હું પ્રેસ કોન્ફરન્સ એટેન્ડ કરીને આવ્યો અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન સેન્ટનર એમાં હાજર હતા, એ જવાબો આપી રહ્યા હતા. એટલે એમણે કહ્યું કે ભાઈ આવી રીતના તમે ક્રાઉડને સાયલેન્સ કરવાની વાત ઓસ્ટ્રેલિયાના કમિન્સે કરી હતી, તો એમણે એ કહ્યું કે અમારો પણ એ જ પ્રયત્ન હશે કે અમદાવાદનું ક્રાઉડ એ સાયલેન્ટ રહે. એટલે કે ઈરાદાઓ ન્યૂઝીલેન્ડના પણ ઓછા નથી. એ વખતે ભારતે જીતની ખુશી તો આપણે મનાવી લીધી. હવે જે આખી મેચ છે, ફાઇનલની મેચ છે, એની રણનીતિ ન્યૂઝીલેન્ડની આક્રમક દેખાતી નથી. આ ટીમ એક બહુ સરસ મજાનું પાસું છે દિલીપભાઈ આ ન્યૂઝીલેન્ડની ટીમનું, કે દે વેરી સાયલન્ટ, દે ડોન્ટ એક્સપ્રેસ લોટ ઓફ થિંગ્સ, પણ પરફોર્મન્સમાં માને છે. એટલે આ જ્યારે ઓછું બોલતા વ્યક્તિઓ જે હોય અથવા ભલે કે શાંત પાણી ઊંડા હોય એ પ્રકારની પરિસ્થિતિ હોય તો માનું છું કે ન્યૂઝીલેન્ડની ટીમને આપણે ઓછી આંકવાની જરૂર નથી. ક્રાઉડ જબરજસ્ત હશે, એમાં કોઈ સવાલ નથી. વ્યવસ્થા તંત્ર જોરદાર છે. આજે જ અમે ગયા હતા ત્યાં પોલીસ વ્યવસ્થા અને સિક્યુરિટીના જે અરેન્જમેન્ટ છે એ શાનદાર હતા સ્ટેડિયમ પર, અને ઇટ વોઝ એક્સલન્ટ. એટલે માનું છું કે એક મોટો પ્રસંગ ઘર આંગણે, અને એ અમદાવાદના ઘર આંગણે આવ્યો છે, અને એ પણ T20 વર્લ્ડ કપની ફાઇનલ. ભારત ત્રીજી વાર આ ટ્રોફી જીતવા માટે જઈ રહ્યું છે. એનો આનંદ અને એની ખુશી અત્યારથી લોકોમાં દેખાઈ રહી છે. જે રીતે ટી શર્ટ બહાર વેચાતા હતા, જે રીતે લોકોની ભીડ આજે મેં જોઈ મેચના આગલા દિવસે, ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે કાલે એક જબરજસ્ત સંઘર્ષ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. બિલકુલ અશોકજી, આપણે ન્યૂઝીલેન્ડની ટીમની વાત કરી. ન્યૂઝીલેન્ડની ટીમ સાયલેન્ટ છે, ડિસિપ્લિન ટીમ ગણાય છે, અને અમદાવાદના પ્રેક્ષકોને પણ સેન્ટનરે જે પ્રમાણે કહ્યું કે ભાઈ સાયલેન્ટ રાખવાનો પ્રયત્ન અમે કરીશું. પણ સવાલ એ છે કે તેઓ પોતાના આક્રોશને, પોતાને નથી ગમતું તો એક્સપ્રેસ નથી કરતા. આપણે કહ્યું તે પ્રમાણે સાયલેન્ટ રહે છે, પોતાના પરફોર્મન્સને મહત્વ આપે છે. ત્યારે સવાલ એ થાય કે આ ટીમ અત્યાર સુધી ફાઇનલ ભારત સાથે જ્યારે રમી ચૂકી, એમાં 2 વાર હાર ને 1 વાર જીત મળી છે, તો પછી લાગતું નથી કે ખરેખર ટક્કર બહુ જ જોરદાર હશે, કાંટેકી ટક્કર હશે? તેની તમારી બિલકુલ વાત સાચી છે. નોટ ઓનલી ધેટ, હમણાં આપણે ટેસ્ટ મેચની શ્રેણી હતી 3-0 આપણી હાર થઈ હતી. એટલે આ બધી બાબતો તો એવી છે, ઘણા બધા વિક્રમો એવા છે કે જે વિક્રમો ન્યૂઝીલેન્ડની ટીમ સામે બનેલા છે. અને જેમ 2000ની અંદર ચેમ્પિયન્સ ટ્રોફી અને 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ આપણે આ ટીમ સામે હાર્યા છીએ, અને એ પણ બહુ ખરાબ રીતે. નો ડાઉટ કે છેલ્લે આપણે જીત આપણે મેળવવામાં સફળ થયા છે. તો 3 ટાઇટલ માટેનો જંગ હતો, એમાં 2 ટાઇટલ તો ન્યૂઝીલેન્ડ જીત્યું છે. એટલે પહેલી વસ્તુ એ છે કે કોઈ પણ ટીમને ઓછી આંકવી ના જોઈએ. પહેલી વસ્તુ એ છે, કારણ કે જે રીતે અત્યારે અમેરિકાની ટીમ હતી એની અંદર પણ ભારતની
6 વિકેટો ખાલી 77 રનમાં પડી ગઈ હતી. એ જ પ્રમાણે તમે જો જે બેટિંગનું અસાતત્યપણું ચાલી રહ્યું હતું એ ક્યાંક ને ક્યાંક હવે સ્ટેબિલિટી આપણને જોવા મળે છે તે વખતે. અને ત્યાં પહેલાં જે દિવસે જીત મેળવી અને એ કોને એમને હરાયા, સાઉથ આફ્રિકાને હરાવી. સાહેબ એ ટીમ એવી હતી કે જેણે ભારતને હરાવ્યું હતું અમદાવાદમાં, અને આપણે 111 કે એવા રનમાં આપણને આઉટ કર્યા હતા. અને એ એટલી અને બીજું કે સેકન્ડલી કે એ ટીમ તમામ મેચો જીતી હતી. એને એક માણસ એલનની સેન્ચુરી એ રમી ગયો, આખી ટીમ હારી ગઈ સાહેબ, 1-2 વિકેટો પડીને. તો ક્યાંક સાયલેન્ટ વર્કર, દે ડોન્ટ ઇવન જ્યારે આજે સેન્ટનર વાત કરી રહ્યો હતો, હી વોઝ સ્માઇલિંગ. એવું કોઈ એના ફેસ ઉપર એવું નહોતું કાલે બહુ મોટી મેચ છે. એણે એક વસ્તુ બહુ સરસ કહી, દબાણ અમારી ઉપર નથી, દબાણ ભારત ઉપર છે. જીતવાનું એમને છે, જીતવાનું જે દબાણ છે એ દબાણ ભારત ઉપર છે. એટલે આ જે વસ્તુ બહુ જ મહત્ત્વની છે કે કારણ કે એક તો ફાઇનલનું પ્રેશર તો છે જ, ફાઇનલનું પ્રેશર બંને ટીમો ઉપર છે, પણ તમારા જ લોકોની સામે તમારે જ જીતવાનું છે એ પ્રેશર માત્ર ભારત ઉપર છે. અને દેટ ઇઝ વાય આખી મેચનો જે આખો ગ્રેવિટી છે વધી જાય છે કે આટલા બધા પ્રેશરમાં ભારત કયા બેટ્સમેન પરફોર્મ કરશે, કયો બોલર પરફોર્મ કરશે, આ બધી જ વાતો પરફોર્મ કરે અને જબરજસ્ત રમેન જીતી જાય તો કોઈ સવાલ જ નથી. હું નથી માનતો કે કોઈ પણ ભારતનો જે ક્રિકેટ ચાહક છે એમ ઈચ્છતો હોય કે ભાઈ આ મેદાન ઉપર ફટાકડા ફોડવાની તક ના મળે. આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ હેપન, ઓર રાધર થઈ શકે છે, પણ એની સામે પ્રતિસ્પર્ધીને ક્યારેય નબળો ગણવો જોઈએ નહીં. એ ચાહે ઝિમ્બાબ્વે હોય કે USA હોય કે ન્યૂઝીલેન્ડ હોય. અને આ તો એ ટીમ છે કે જે આપણને અહીંયા આવીને બી હરાઈ ગઈ છે, આપણને ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હરાઈ ગઈ છે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ હરાઈ ગઈ છે. તો વી હેવ એક્સપિરિયન્સ ઓફ ધીસ ટીમ. અને અગેન હું કહું છું કે કોઈ એક કે બે વ્યક્તિ કે બધા જ આપણે એમ કહીએ છીએ કે 8 સુધી આપણી બેટિંગ લાઈન બરાબર છે, પણ આ જે અહીંયા આગળ હીરો કોણ બનશે ખબર નહીં. કોઈને એલનની ખબર નહોતી એલન કોણ છે, ટુ બી વેરી પ્રિસાઇઝ. વધારે ડિસ્કસ ક્યાંય થઈ નથી આપણે, જેટલી આપણે સૂર્યકુમાર યાદવ અને અભિષેકની એની ચર્ચા કોઈ નહોતું. એ માણસે સેન્ચુરી મારીને ટીમને જીતાડી દીધી. સો સાયલન્ટ અનસંગ હીરોઝ છે આ ટીમમાં. એટલા માટે આ ટીમની ગ્રેવિટી અત્યારે પ્રેક્ટિસ પણ એ લોકોની ચાલતી હતી. પ્રેક્ટિસમાં પણ તમે જો આખી ટીમ એમ કહેવાય કે પરસેવો પાડી રહી હતી ત્યાં આગળ, એવું જોવા મળ્યું. બિલકુલ અશોકજી, એક વાત આપે કરી કે જે પ્રમાણે આટલા બધા પ્રેશરમાં આપણે કયો ખેલાડી પરફોર્મ કરશે, કેવું કરશે, આવા સવાલો દરેક ક્રિકેટ પ્રેમીને થાય. પણ ભારતના અભિષેકને બાદ કરતા જે તમામ ખેલાડીઓ છે, આમ જોઈએ તો ઇંગ્લેન્ડની જે સેમીફાઇનલ રમાઈ એમાં શાનદાર પ્રદર્શન આપણા ખેલાડીઓનું જોવા મળ્યું, જીત પણ થઈ. પણ આ મેદાન પર શું લાગે છે, અક્ષર હોય, બુમરાહ હોય કે હાર્દિક પંડ્યા હોય, કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સની આશા કેટલી રાખી શકાય? અને માની લો કે અભિષેક લયમાં આવે છે તો શું થાય? તમારી વાત બિલકુલ સાચી છે. અભિષેકને લયમાં આવવું જોઈએ. આ પર્ટિક્યુલર ફાઇનલમાં હીરો થવાની તક બહુ ઓછી વ્યક્તિઓને મળતી હોય છે. જેમ સંજુ સેમસન સેમિફાઇનલનો હીરો થઈ ગયો અને ICCએ જે ટુર્નામેન્ટ ઓફ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની જે આખી ટીમ બનાવી છે એમાં એકમાત્ર ઇન્ડિયન તરીકે એમાં સામેલ થઈ ગયો. હું માનું છું કે ફાઇનલમાં પણ આ રીતે એક હીરો એવો બનવો જોઈએ કે જે જબરજસ્ત પ્રદર્શન કરીને ભારતને જીતાડે. અભિષેક, there is nothing wrong with અભિષેક, પણ અભિષેક એમ સમજે છે કે ભાઈ હું જે રીતે રમીશ એ રીતે જ રમીશ. હી ડોન્ટ વોન્ટ ટુ ચેન્જ. ગયા વખતે જ્યારે આઉટ થયા સેમિફાઇનલમાં તે વખતે સંજુ સેમસન એને આગલી ઓવરમાં જ કીધું કે તને ચોગ્ગો કે છગ્ગો મળી ગયો, હવે તું શાંતિ જ રમ. ઇઝ એડવાઇઝિંગ એમ. અને તરત જ એણે ઉપાડ્યું આઉટ થઈ ગયો. તો આ જે વસ્તુ છે કે ભૂલોથી શીખવું નથી, એ ક્યાંક મારા ખ્યાલથી અભિષેકે એડપ્ટ કરવું પડશે કે યસ સામેનો ખેલાડી કહે છે તો એની વાત પણ સાચી હોઈ શકે છે. બાકી તમે જોયું આપણે સંજુ સેમસન બહુ જબરજસ્ત રમે છે, સૂર્યાનો સ્કોર થાય છે, ઓફકોર્સ એટલો બધો સ્કોર નથી થતો જેટલો આપણે હોય. તિલક વર્મા છે, આ બધા ખેલાડીઓ પરફોર્મ કરે છે. ઈશાન છે, તિલક છે, હાર્દિક છે, શિવમ છે, અક્ષર છે. વી હેવ ગોટ અ વેરી ગુડ ટીમ. પણ એ ટીમની અંદર અત્યાર સુધી દિલીપભાઈ જોવા મળ્યું છે કે ટોચના 5 ખેલાડીઓ એટલો સ્કોર મૂકતા નથી. ત્યાર પછીના ખેલાડીઓ એટલે કે ધારો કે હાર્દિક છે કે શિવમ છે કે અક્ષર છે, આ ખેલાડીઓ પર ભાર વધારે આવે છે. તમે ગુજરાતી ખેલાડીની વાત કરી તો હું માનું છું કે આ 3 ખેલાડીઓનો પરફોર્મન્સ જો ના હોય ને તો ભારતીય ટીમ માટે જીતવું અઘરું પડે. એમાં પહેલો જસપ્રીત બુમરાહ કે જે ખેલાડી 6 માંથી 5 બોલ યોર્કર નાખી શકે છે પરફેક્ટલી બ્લોક હોલની અંદર, આટલી એક્યુરેસી અને એમાં વેરિએશન, સ્લોઅર ડિલિવરી, ફાસ્ટર ડિલિવરી. આઈ થિંક સંજુએ તો એને સંજુ જ્યારે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપ્યો ત્યારે એણે કહ્યું કે ભાઈ આ એવોર્ડનો હકદાર હું નથી,
16મી ને 18મી જે ઓવર નાખી અથવા તો જે 2 ઓવર નાખી, એકમાં 8 અને એકમાં 6 રન આપ્યા, એના માટે બુમરાહ જવાબદાર છે. એટલા માટે આપણે આ મેચ જીત્યા છે. તો પહેલી વાત એની, આ જ અક્ષરને તમે બેન્ચ ઉપર બેસાડ્યો હતો આની આગળની મેચમાં સાઉથ આફ્રિકા સામે. આજે એને પણ રમાડવાની એણે પુરવાર કર્યું છે. એને વાઇસ કેપ્ટન હોવા છતાં બેન્ચ ઉપર બેસાડ્યો હતો. એણે પુરવાર કર્યું કે આઈ એમ ઓલ્સો વન ઓફ ધ એક્સેલન્ટ પ્લેયર. અને એણે જબરજસ્ત રીતે જે 2 કેચ કર્યા, અફલાતુન જેને કહી શકાય કે અદ્ભુત કેચ કર્યા. એમાં જે એનો એક કેચ તો એવો લીધો કે જ્યાં આપણને રિચાર્ડ્સના કપિલ દેવે લીધેલા કેચની યાદ આવે. વી હેવ ગોટ અ ટેરિફિક ટીમ, એમાં કોઈ બેમત નથી. પણ આપણું જે મોમેન્ટમ છે, મોમેન્ટમ જાળવવા માટે એક વસ્તુ કરવી પડે કે ભાઈ તમારી પાસે એક વિરાટ કોહલી જેવો માણસ જોઈએ. સંજુ સેમસનની ઇનિંગને તમે વિરાટ કોહલીની ઇનિંગ સાથે સરખાવો તો તમને એમ લાગે કે જે માણસ સ્કોરબોર્ડ જોઈને રમે છે કે આટલા રન બનાવવાના છે, એક ચોગ્ગો આવ્યો, આ રીતે કેલ્ક્યુલેટિવ રમવું પડશે. 1,30,000 કે 25,000 જે કોઈ પ્રેક્ષકો હોય એની બૂમાબૂમ કરવા માટે છગ્ગા મારવા જરૂરી નથી. અને આ વસ્તુ ઉપર જ ખાસ કરીને, કારણ કે જેટલું તમને ક્રાઉડ જે છે એન્કરેજ કરે છે ને, એટલું તમારા ઉપર દબાણે વધારે છે કે એક છગ્ગો વાગ્યો, આખું સ્ટેડિયમ બૂમાબૂમ કરવા માંડ્યું, તમે બીજા છગ્ગા માટે જશો અને ત્યાં આગળ. અને બહુ સરસ વાત કરી કે ભાઈ બોલર્સ પણ મૂર્ખ નથી હોતા, એમની પાસે પણ એમની સ્કિલ હોય છે. એટલે તમને ક્યાં ટ્રેપ કરવા, કઈ રીતે રમવા, એ તો થઈ જ જવાનું છે. અને બીજી મહત્ત્વની વાત એ પણ છે કે IPLમાં પણ ઘણા ખેલાડીઓ રમે છે. તો અહીંયા ભારતની ટીમ મજબૂત છે, પણ સાતત્ય જોવા મળ્યું નથી. એ સાતત્યની જરૂર પડશે આ મેચમાં. અને એ બહુ અગત્યનું છે કે કેવી બેટિંગ થાય છે, કેટલા રન્સ બને છે, કયો બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણું સારું છે, બટ બેટિંગ વિલ હેવ ટુ પરફોર્મ ઓલવેઝ. બિલકુલ. પણ આમ તો જે આપે કહ્યું કે બેટિંગમાં પણ ખાસ ધ્યાન રાખવું પડશે, ટીમમાં સાતત્ય જળવાવું જોઈએ. અમદાવાદની પીચની વાત કરીએ તો અશોકજી, આમ તો બેટિંગ ટ્રેક પીચ કહેવાય છે. સેન્ટનરે પણ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે વાત કરી કે અમદાવાદની પ્રેક્ષકો સાયલેન્ટ રહે, અને સાથે જ એમણે એ વાત કરી કે જનરલી અહીં સ્કોર બહુ જ સારો બને છે. એટલે આઈ થિંક ચોકા છગ્ગા તો વાગશે, કારણ કે બોલ બેટ ઉપર સીધો આવતો હોય છે. શું લાગે છે આવી પરિસ્થિતિમાં કંઈક અલગ બની શકે, અથવા તો સ્પિનર કોઈ જાદુ કરી શકે? સ્પિનરનો રોલ શું રહેશે? તમે બહુ સારી વાત કરી કે અત્યારે આપણે માનીએ છીએ એ પ્રમાણે કે ફાસ્ટ બોલિંગને એ મળે અથવા તો વિકેટ ઉપર સ્કોર થાય. ના, વોટ અબાઉટ અભિષેક? અભિષેક આવે ને તમે ઓફ સ્પિનર લાવી દો ને અભિષેકની વિકેટ તમને મળી જાય. સ્પિનરને કંઈ કરવાની જરૂર નથી પડતી. લગભગ વખત એવું બન્યું છે કે કોઈ પણ પીચ હોય, તમે અભિષેકની સામે સ્પિનર ઓફ સ્પિનર લાવી દો ને તમને વિકેટ મળી જાય. હવે અહીંયા આગળ શું થાય છે, તમને પહેલી ઓવર કે બીજી ઓવરમાં વિકેટ મળી ગઈ તો સ્પિનરોનો રોલ સ્પિન થવાનો કેવો નથી હોતો, પણ એક ગભરામણ રહે કે આ બોલિંગ કેવી રીતના ફેસ કરવી, અથવા તો પીચ સ્લો થઈ જાય, અથવા તો થોડો ટર્ન મળતો થઈ જાય તો આ ખેલાડીઓનું વધારે થાય. અહીંયા એવી વસ્તુ છે કે તમે ફાસ્ટ બોલિંગ કરો, જોફ્રા આર્ચરે બોલિંગ નાખી, બહુ ગજબની પેસ હતી એની, પણ શું કામની? કોઈ કામની નહીં, કારણ કે એના ચોગ્ગા છગ્ગા જ જાય. તમારે સ્લો બોલર્સ અથવા તો ભૂલ કરે એવા બોલર્સ જોઈએ. અને બીજી મહત્ત્વની વાત એ છે દિલીપી કે ભારતની ટીમમાં દરેકે દરેક ફટકાબાજ અને સિક્સરો મારે એવા ખેલાડીઓ છે. એટલે અહીં આગળ સવાલ એ છે કે આ ખેલાડીઓ પોતાના ઉપર કાબૂ રાખીને એ ચોગ્ગા છગ્ગા મારી શકે છે કેમ, એ જોવાનું. બધા 200-125ની સ્ટ્રાઇક રેટથી રમતા હતા આની આગળની જે સિરીઝ રમાઈ એમાં. અત્યારે એ જરૂરી નથી. અત્યારે ફાઇનલ કેવી રીતે જીતવી એ જરૂરી છે. અને અગેન એના માટે કોઈ એક માણસ સેન્ચુરી મારે એની જરૂર નથી, પણ ઇફ યુ આર સ્કોરિંગ, તમારું ગઈ મેચમાં એવું થયું, તમે 50-100, 50-60 રન બધા કરતા થઈ જાય, ટીમ જીતી જાય. તો ઇવન સંજુ સેમસને બહુ સરસ કીધું. એને કીધું કે તમે આટલે સુધી આવીને તમારી 2 સદી તમે ગુમાવી, એમ કે આની આગળ પણ તો કે આટલે સુધી આવ્યો એ મહત્ત્વનું છે, કે આટલી મહત્ત્વની મેચમાં આટલે સુધી પરફોર્મ કરવું એ મહત્ત્વની વાત છે. તો આઈ થિંક સેન્ચુરી ક્યાંય નહીં, ટીમ માટે જરૂરી રન્સ બનાવવા, પાર્ટનરશિપ બનાવવી, આઈ થિંક દેટ શુડ બી ધ ફોકસ. બિલકુલ. પણ અશોકજી, જ્યારે ફાઇનલ રમાતી હોય છે ને ત્યારે એવું કહેવાય છે કે બંને ટીમ પર પ્રેશર હોય. ભારતની ટીમ પર પ્રેશર હોય અને સાથે ન્યૂઝીલેન્ડની ટીમ પણ પ્રેશર હોય. સવાલ એ છે કે જ્યારે સેન્ટનરે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે આપણે અગાઉ કહ્યું તે કે એમણે એમ કહ્યું કે અહીં જનરલી સ્કોર સારો બને છે, બધી જ વાત સાચી, પણ એમણે એક વાત એ કરી કે ભાઈ જીતવાનું પ્રેશર ઇન્ડિયા પર છે, અમારી પર નથી. હવે આ સ્ટેટમેન્ટ કેટલું સાચું, અને બીજું કે કેટલી અસર આ સ્ટેટમેન્ટથી ખેલાડીઓના પરફોર્મન્સ પર પડી શકે? અને આઈ થિંક આ સ્ટ્રેટેજીનો એક ભાગ છે કે શું? એક બહુ સરસ તમે વાત કરી. અત્યારે એડ ચાલી રહી છે, રોહિત શર્મા એની એડ કરી રહ્યા છે કે ભાઈ પહેલો ઇતિહાસ છે તો ઇતિહાસ અમે ભૂસવાના છીએ અને અમે ચેમ્પિયન થવાના.
કેટલા દિવસથી એડ ચાલે છે. એટલે દરેકના મગજમાં એક જ વસ્તુ છે કે આપણે જીતવાનું છે, આપણે જીતવાનું છે, આપણે જીતવાનું. આ પ્રેશર જબરજસ્ત હોય, એમાં કોઈ બેમત નથી. અને અહીંયા જ્યારે તમે આવો છો, આટલી મોટી આટલું વિશ્વનું સૌથી મોટામાં મોટું સ્ટેડિયમ ભરેલું હોય, ચિક્કાર હોય, અને એ સ્ટેડિયમમાં તમારે પરફોર્મન્સ કરીને જીતવાનું છે, એટલે એ દબાણ ડેફિનેટલી એકે એક જણા ઉપર હશે. હું માનું છું કે ભારતના જે ખેલાડીઓ છે, ખાસ કરીને આ પ્રેશર એમના ઉપર વધારે હશે. ન્યૂઝીલેન્ડ ઉપર પ્રેશર એવું નથી. ન્યૂઝીલેન્ડ ઉપર શું છે, એ તો અહીંયા ભારતમાં આવીને ભારતને હરાવી દીધું છે. આની પહેલાં 2 વાર સાયલેન્ટલી આપણી સામે જીતી ગયા છે, તો દેર ઇઝ નો પ્રેશર. એટલે એમને ઓફકોર્સ એ પ્રેશર ચોક્કસ છે કે ફાઇનલ અમે જીતીએ, કારણ કે ભારત 2 વાર ફાઇનલ જીત્યું છે, હજુ સુધી ન્યૂઝીલેન્ડ એક પણ વાર ફાઇનલ જીત્યું નથી. એટલે એમના ઉપર એ ભાર છે કે ચલો ટાઇટલ મેળવવાની મસ્ત તક છે. જો એ તક આપણા બેટર્સ અને બોલર્સ લઈ લે, ઇફ દે પરફોર્મ ધ બેસ્ટ ઓન દેટ પર્ટિક્યુલર ડે, તો જે રીતે સાઉથ આફ્રિકાને બહાર ફેંકી એમ આપણે ભારતને હરાવી શકીએ. તો એ પ્રેશર એ અપેક્ષા હોય, પણ પ્રેશર ઓફ પરફોર્મિંગ એવરી ટાઈમ એ પ્રેશર ના હોય. કારણ કે અહીંયા તો આટલા બધા લોકો જોઈ રહ્યા છે, અહીંયા આવશે લોકો, આટલી બધી આપણી એડ બધી ચાલે છે ચારે બાજુ, મારો કે ભાઈ આમ છે, સૂર્યકુમાર આમ છે, તો વી હેવ ગોટ દેટ પ્રેશર કે આપણે ત્રીજી વાર, અને હા, ત્રીજી વાર વર્લ્ડ કપ જીતવો છે, પછી 2 વખત સતત 2 વર્ષમાં વર્લ્ડ કપ જીતવો છે, એ પણ ભારત ઉપર એ છે. તો આ તમામ દબાણો ભારત ઉપર એક્સટર્નલી બન્યા છે, એટલે એની અસર પ્લેયર ઉપર ચોક્કસ થાય. કારણ કે બેક ઓફ ધ માઇન્ડ તો હોય કે આપણે જીતવાનું છે. એ જીતવાનું છે એવા મેદાન ઉપર કે જ્યાં આગળ આપણે સાઉથ આફ્રિકા સામે હારી ગયા છે, જ્યાં આપણે વન ડે વર્લ્ડ કપની ફાઇનલ હારી ગયા છે. એટલે આ બધા જ પ્રેશર ભેગા થવાના દિલીપભાઈ. આગળ શું થયું છે એ પણ ચોક્કસ આવશે. એટલે અહીંયા એ પ્રેશર રહેશે કે જે પ્રેશરથી ન્યૂઝીલેન્ડ બચી જશે. દે ડોન્ટ હેવ પ્રેશર. એમને પ્રેશર એમ છે કે ફાઇનલ આપણે જીતીએ તો ફર્સ્ટ ટાઈમ આપણે ચેમ્પિયન. ચલો આ પ્રેશર વચ્ચે હવે અશોકભાઈ માની લો કે ટોસનું મહત્વ કેટલું છે, માની લો કે ટોસ જીતે છે, તો એ ટીમ શું પસંદ કરશે? બેટિંગ કરનાર ટીમને આ મેદાન પર તો ફાયદો જોવા મળ્યો છે, તો શું લાગે છે કે બેટિંગ પહેલાં કરે અને બેટિંગ કરે તો કેટલો સ્કોર ઇનફ કહી શકાય, જે તે પરફોર્મન્સ અત્યાર સુધી આપણે બંને ટીમોનું જોયું છે? ને અત્યાર સુધી જોયા પરફોર્મન્સ ઉપર 200 રનનો સ્કોર તો બની શકે, કારણ કે ભારતે તો 250 પ્લસનો સ્કોર બનાવ્યો છે. પણ એ ટીમ ઉપર આધાર રાખે છે કઈ ટીમની બોલિંગ સામે તમે રમો છો. આ ન્યૂઝીલેન્ડની ટીમ છે, આપણે ફાઇનલ રમી રહ્યા છે, પ્રેશર આપણા ઉપર વધારે છે. તે વખતે ભારતની ટીમ જો પહેલાં બેટિંગ કરે તો 200 રન્સ બનાવવા, 200 પ્લસનો સ્કોર એ જરૂરી બનશે. આપણું બોલિંગ ડિપાર્ટમેન્ટ એટલું સારું છે, એટલું સમૃદ્ધ છે, એટલું પરફેક્ટ છે કે એ કોઈ પણ સ્કોર તમે કરશો તો એની સામે જીતાડવાની ક્ષમતા ધરાવે છે. વરુણ ચક્રવર્તી વિશે વાત કરી સેન્ટરે, કે એ ભલે ગમે તેમ હોય, અત્યારે વિકેટો ના લેતો હોય કે ના ચાલતો હોય, અમે એને પણ જજ કરીએ છીએ અને એને કેવી રીતના રમવું એ પણ અમે તૈયારીઓ કરીએ છીએ. એટલે સવાલ એ છે કે આ બધી પરિસ્થિતિમાં પહેલાં જો તમને ફ્રી ઓફ તમે કોઈ પણ જાતના દબાણ વિના જો મોટો સ્કોર મૂકી શકો છો, ઓટોમેટિક સામેની ટીમ દબાણમાં આવશે. પહેલી વસ્તુ આ. અને જો બાય લક તમારી પાસે એ છે, તમારે ચેસ કરવાનું છે, ચેસ કરવામાં આપણે આ વખતે નિષ્ફળ ગયા સાઉથ આફ્રિકા સામે. સો વી હેવ ટુ એન્શ્યોર કે આપણે એક સારી રીતે ચેસ કરીને આ મેચને જીતીએ. અને અગેન ચોગ્ગા છગ્ગાની જરૂર નથી, ટીમને સ્કોરની જરૂર છે. સ્કોર ચોગ્ગા છગ્ગાથી થઈ શકે અને સારામાં સારું તમે રનિંગ બિટવીન ધ વિકેટ કરો એનાથી બી થઈ શકે. તો હું માનું છું કે એ પરફેક્શન રાખવું પડશે, લોકોના ઉત્સાહમાં દોરાઈ ના જાય અને પરફેક્ટ બેટિંગ ભારતની થાય એ આપણે જોવું રહ્યું. ચલો બિલકુલ, અશોકજીએ કહ્યું એમ કે મુંબઈમાં સેમીફાઇનલ ભારત જીત્યું, ફાઇનલમાં દબદબાભેર પ્રવેશ કર્યો છે, અને સાથે જ એમણે કહ્યું કે ક્રાઉડ જોરદાર હશે, કારણ કે ફાઇનલ રમાવાની છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હોય એટલે 1,30,000 કે 40,000 જેટલા દર્શકો હશે. સાથે જ અમદાવાદમાં હોય ને ફાઇનલ હોય એટલે એમણે કહ્યું કે એમાં પાછું ભારત ફાઇનલમાં હોય એટલે મોસાળો અને મા પીરસનાર આવું એક દ્રશ્ય જોવા. પણ ભારતીય ટીમની બેટિંગની એમણે વાત કરી કે ક્યાંક સ્ટેબિલિટી જોવા હવે મળી રહી છે આ ટીમમાં. અને ખાસ તો પ્રેસ કોન્ફરન્સમાં જે સેન્ટનરે વાત કરી કે દબાણ અમારા પર નથી, ભારતીય ટીમ પર છે, એની પણ અશોકજીએ વાત કરીને ન્યૂઝીલેન્ડને ટેક ઇટ ઇઝી ન લઈ શકાય, આ પણ એક મજબૂત ટીમ છે. અભિષેકની વાત કરી કે અભિષેકે ફોર્મમાં આવવું પડશે, બાકી તિલક, સંજુ, હાર્દિક તો સારું પરફોર્મ કરે જ છે. અને ખાસ 3 ગુજરાતીઓની વાત પણ અશોકજીએ કહ્યું કે 3 ગુજરાતીઓનું પ્રદર્શન આ વખતે આ T20માં સારું જોવા મળ્યું છે. અને એક અગત્યની ચર્ચા એમણે જે કરી અશોકજીએ કે જીતવા માટે ચોગ્ગા છગ્ગા મારવા જ જરૂરી નથી, પ્રેક્ષકો ખુશ થાય એ પૂરતું નથી, પણ ક્યાંક જે કહ્યું કે સ્કોરની જરૂર છે. અને સ્કોર એટલે તમારે જે એ બેટ જે છે અથવા રનિંગ બિટવીન છે એને ક્યાંક જાળવી રાખવી પડશે, સ્ટ્રેટેજી આ રીતે અપનાવવી પડશે. ભારતીય ટીમ મજબૂત ખરી, પણ
સાતત્ય જોવા મળતું નથી. એ એમણે ખાસ એક ટકોર છે એમની, અને બેક ઓફ માઇન્ડ જીતવાનું પ્રેશર છે એ તો ખેલાડીઓ પર રહેશે જ અને રહેવાનું જ છે. પણ સાથે જ ફાઇનલ છે એટલે પ્રેશર રહેશે, પણ ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળશે. 200+ પરનો પહેલા બેટિંગમાં સ્કોર થશે, અને અપેક્ષા રાખીએ કે જે પ્રમાણે અશોકજીએ કહ્યું કે ભારતીય ટીમ ફોર્મમાં છે, સારું પરફોર્મ કરી રહી છે, તો પછી ચોક્કસ અભિષેક પણ ફોર્મમાં આવે અને એક સરસ મજાનો એક કોમ્બિનેશન થાય અને ભારતીય ટીમ જીતે એવી જો લાખો દર્શકો અને પ્રેક્ષકો અપેક્ષા રાખતા હોય તો આપણે પણ અપેક્ષા રાખીએ. અને એ જ અપેક્ષા સાથે જોઈશું આપણે આ ફાઇનલ મુકાબલો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો. તો જીતની અપેક્ષા સાથે આ ચર્ચાને સમાપન કરીએ છીએ, અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો ફાઇનલ મુકાબલાને. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.